નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે વિભાગ બીનું પ્રકરણ નંબર 5નું સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ, પ્લસ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણી આ યુટ્યુબ ચેનલ પર જો મળી જશે તમને. તો ચાલો મિત્રો, અહીં આપણે અત્યારે વિભાગ બી પ્રકરણ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. સૌપ્રથમ પ્રશ્ન નંબર અહીં 1 આપેલ છે, વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ દર્શાવો. તો અહીં ઉત્તર થશે તેનું વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ નીચે પ્રમાણે છે. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા સંશોધનો એ વિશ્વના દેશોને એકબીજાની નજીક લાવી દીધા છે. આશરે છેલ્લા 200 વર્ષની વૈજ્ઞાનિક શોધખોળોએ દેશ વિદેશ વચ્ચે આંતરવ્યવહારને સરળ બનાવ્યો છે. તેને વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે અહંકાર વધાર્યો છે. આવો અભિગમ પેદા કર્યો છે. વિશ્વના રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ પ્રત્યે અભિમુખ થયા છે. આ હતું મિત્રો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એના પછી છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે આપેલો વારસો જણાવવાનો છે. તો તેનો ઉત્તર અહીં છે ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, શલ્ય ચિકિત્સા, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતને નોંધપાત્ર પ્રગતિ સિંધીને વિશ્વનો અમૂલ્ય વારસો આપ્યો છે. ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સિંહ ફાળો આપ્યો છે. અર્વાચીન યુગના સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે ભારતના આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ ધરાવે છે. આજના પાશ્ચાત્ય દેશોએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાન અને પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર વારસો આપ્યો છે. ત્યાર પછી આગળ છે રસાયણ વિદ્યાના નાલંદા વિદ્યાપીઠની વિશેષતાઓ જણાવો. તો રસાયણ વિદ્યામાં નાલંદા વિદ્યાપીઠની વિશેષતાઓ. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિની સાથે રસાયણ ઔષધિ વાપરવાની ભલામણ કરી હતી. બીજું છે પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાનો ઉપયોગ કરી તેમને જ ચાલુ એટલે કે પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમણે જ ચાલુ કર્યો હતો એવું ગણવામાં આવે છે, એટલે કે એવું મનાવવામાં આવે છે. આમ નાલંદા વિદ્યાપીઠ રસાયણ વિદ્યા અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ જ રસાયણ શાળા અભઠ્ઠીઓ બનાવી છે એમ કહી શકાય મિત્રો. ત્યાર પછી છે રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો. તો આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય હતા. તેમણે રસરત્નાકર અને આરોગ્ય મંજરી નામના ગ્રંથો લખ્યા છે. તેમણે વનસ્પતિ ઔષધિ સાથે રસાયણ ઔષધિ વાપરવાની ભલામણ કરી હતી. પારાની ભસ્મ કરી તેને ઔષધ તરીકે વાપરવાના સૌપ્રથમ પ્રયોગ તેમણે જ ચાલુ કર્યો હોય એવું મનાય છે. મિત્રો, અહીં હું એક કે બે પ્રશ્ન અસાઇનમેન્ટના મોસ્ટ ઓફલી તો બધા અસાઇનમેન્ટના જ હોય છે, પરંતુ માત્ર આ ચેપ્ટરમાં એક કે બે પ્રશ્ન બહારથી આવ્યા હોય તો મિત્રો માફ કરજો, કારણ કે જે આઈએમપી પ્રશ્નો હતા એ આમાંથી લેવામાં આવ્યા છે. અસાઇનમેન્ટનું જ છે બધું જ, પરંતુ એક પ્રશ્ન બહારથી આવ્યો હશે. બરાબર મિત્રો, તો માફ કરજો. એ પણ મિત્રો તમારે આઈએમપી પ્રશ્ન છે તો એ પણ તૈયાર કરી લેજો મિત્રો. એટલે કે આમાં હું 6 પ્રશ્નો આપવાનું છે. 6 આઈએમપી છે. લગભગ અસાઇનમેન્ટમાં 5 પ્રશ્નો હશે. બરાબર, તો આગળ જોઈએ હવે. તો જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વર્ણવો. તો
અથવા તેની નીચે બીજો આપેલો છે, પરંતુ એ આપણે જવાબ જોઈએ તો જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે. તો વાર મિહિર મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગોમાં વહેંચ્યું હતું. વરાહમિહિરે નામના બૃહત્સંહિતા નામના ગ્રંથમાં અંકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે. તેમણે આ ગ્રંથોમાં મનુષ્યમાં લક્ષણો અને પ્રાણીઓના જુદા જુદા વર્ગો વિશે તેમજ લગ્ન સમયે તળાવો અને કૂવાઓ ખોદાવ્યા, બગીચા બનાવ્યા, ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગો, શુભ મુહૂર્તોની માહિતી આપે છે. આમ જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન અપ્રતિમ છે. ત્યાર પછી આજનો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે? તો ભારતીય સંસ્કૃતિ વિશેષતાઓ નીચે પ્રમાણે છે. પહેલું છે, ભારતીય સંસ્કૃતિ વિશાળ અને ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કરે છે. તે સંકુચિત કે મર્યાદિત નથી. ભારતીય સંસ્કૃતિમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજનો સુલભ સમન્વય થયેલો છે. ભારતીય સંસ્કૃતિ ધાર્મિક સહનતા, સમાનતા અને વિશ્વબંધુત્વની ભાવનાના મહાન ગુણો ધરાવે છે. ભારતમાં દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ અને મૂલ્યોમાં વિવિધતા છે. આમ છતાં દેશના લોકોમાં મૂળભૂત એકતા જળવાઈ રહી છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું એક અજોડ અને વિશિષ્ટ લક્ષણ મનાય છે બરાબર મિત્રો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આ યુટ્યુબ ચેનલ પર મળી જશે. તો વિડીયોને અત્યારથી જ સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.